અત્યારે આપણી સાથે વિરજી ઠુમ્મર કોંગ્રેસથી જોડાવી ગયા છે. સૌથી પહેલા તો અમરેલી લેટરકાંડ મામલે આજે નિર્લિપ્ત રાય છે, તેની સાથે જ પાલ ગોટી ત્યાં પહોંચ્યા છે. શું કહેવા માંગો છો? નિર્લિપ્ત રાયજીને તપાસ સોંપી છે, અમારા પૂર્વ એસપી છે અને એમની ઉપર પૂરેપૂરો અમરેલીની જનતાને વિશ્વાસ છે, કારણ કે પોતે જયારે હતા ત્યારે એમને કાયદોની વ્યવસ્થા જાળવવામાં છે પ્રયાસ આપણે પણ કહ્યું છે કે નિર્લિપ્ત રાયને જેવી રીતે અમરેલીની જનતા ઉપર વિશ્વાસ છે, એવા અમરેલીની જનતાને નિર્લિપ્ત રાય ઉપર વિશ્વાસ છે. ત્યારે કોઈ પણ દ્રોહ કર્યા વગર નિર્લિપ્ત રાયજી તટસ્થ તપાસ કરશે. પાયલ ગોટી પણ આજે મળવા જવાની છે. એમના ગામેથી મને સમાચાર ગઈકાલે મળ્યા હતા કે એમને સમજ ભેજ્યું છે. એસપી પણ મળવા ગયા હતા અને એસપી મળીને પોતાનો જવાબ કદાચ નિર્લિપ્ત રાયને લખાવીને નીકળ્યા હશે અને પાયલ ગોટી અત્યારે એમને મળવા ગયા છે. મને પ્રેસ મીડિયાનો હું ત્યાં ધારી છું, પ્રેસ મીડિયા તરફથી રિપોર્ટ આવ્યો છે. પણ બરાબર તટસ્થ તપાસ કરશે તો દીકરીને લઈ જઈ શકાતી નથી તેવી ગાઈડલાઈન હોવા છતાં પણ પોલીસે 12 વાગે પકડી છે. અને પાયલને જે રીતે સરઘસ કાઢ્યું છે એને ગઈકાલે વિકાસ સહાયનું પણ એક સૂત્રમાં મેં સ્ટેટમેન્ટ જોયું કે અમે સરઘસ કોઈ અમારી પોલીસની ભાષામાં નથી, તો ગૃહમંત્રી પોતે સરઘસ કે છે, ગમે એના સરઘસ કાઢવામાં આવશે. જો ગૃહ ખાતાનો મંત્રી એમ કહેતા હોય કે સરઘસ અમારામાં નથી, માત્ર આ તો તપાસ કરવાના હેતુથી, પણ તપાસ કરવાના હેતુથી કોઈ પણ લેડીઝને રોડ ઉપર ના ચલાવી શકાય. એને ચલાવવાના હોય કદાચ ઉતારવા પડે તો પણ એનું મોઢું બંધ રાખીને એને માથે મોઢું ન દેખાય તેવી જ રીતે ચલાવે છે. એને એટલે ખુલ્લા મોઢી દીકરીને એસપી પાછળ ઉભા રાખે છે, રાત્રે પકડે છે, એના પપ્પાને સાથે રાખે છે, બીજે દિવસે 5 વાગે એનો ધરપકડ દેખાડે છે. એટલે કંઈક રંધાયું છે. જે રંધાયું કોના કહેવાથી રંધાયું છે એની પણ તટસ્થ તપાસ થવી જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. એના માટે નિર્લિપ્ત રાય ઉપર અમરેલી જનતાને ભરોસો છે. નિર્લિપ્ત રાય પૂરેપૂરી તપાસ કરશે. પાયલ દ્રોહનો કે અમરેલી જનતાનો દ્રોહ નહીં કરે હું જરૂર માનું છું, પરંતુ એમને તપાસ પૂરી કરવી પડશે, સાચી તપાસ કરવી. એમને કાનપરિયાને પણ પૂછવું પડશે કે આ પત્ર લખનાર કોણ છે કાનપરિયા. મને મળતી માહિતી પ્રમાણે કિશોર કાનપરિયાને સૌ પ્રથમ ગઈકાલે મેં આપની ચેનલમાં લાઈવ થતો ત્યારે કહ્યું કે સૌ પ્રથમ પોલીસ ઉપાડી ગઈને એને માર્યો અને ફરિયાદ લખાવી છે. અને પત્રમાં પણ ઉલ્લેખ છે, મનીષ વગાસિયા જયારે પત્ર લખે ત્યારે મનીષ વગાસિયા એવું ના લખે કે મને કોઈ રજીસ્ટ્રીમાં સહી લેતી નહીં. આમ પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે નાણાં પંચની ગ્રાન્ટ છે, એટીવીટીની ગ્રાન્ટ છે, આયોજનની ગ્રાન્ટ છે, એ કૌશિકભાઈ પોતે ફાળવણી કરે છે. મારી પાસે માત્ર રજીસ્ટરમાં સહી મગાવ્યું પત્રમાં ઉલ્લેખ છે. એનો અર્થ એવો છે કે કિશોરભાઈ જ પત્ર લખ્યો હોઈ શકે. તો કિશોરભાઈની પેલા તટસ્થ તપાસ થાય ત્યાર પછી જ આ તપાસ આગળ વધી શકે છે. પછી કિશોરભાઈએ મેં પત્ર નથી લખ્યો, મારી ફરિયાદ દાખલ કરી છે, ત્યારે મને મળતી માહિતી પ્રમાણે બીજ સત્તાવાર છે, એફએસએલ રિપોર્ટમાં પણ આ પત્ર ડુપ્લિકેટ નથી, લેટર પેડ ડુપ્લિકેટ નથી, સ્ટીકો ડુપ્લિકેટ નથી તેવી માહિતીઓ મળી રહી છે. પરંતુ અહીંની અમરેલીની પોલીસને હજુ એફએસએલ નો રિપોર્ટ પહોંચ્યો નથી. મને અમરેલી પોલીસ તરફથી જાણવા મળ્યું છે. પ્રેસ મીડિયાએ પૂછ્યું ત્યારે પણ એસપીએ કહ્યું છે કે અમને આવો એફએસએલ નો રિપોર્ટ મળ્યો નથી. એટલે એફએસએલ ના રિપોર્ટ પહેલા કોઈ પણ છોકરીની ધરપકડ એ મને છે કે કોઈના દબાણથી થયું છે, કોના દબાણથી થયું છે એ જાણવા માટેનો અમરેલી જનતાને મારા રાજકીય આગેવાનોનો અધિકાર છે. એટલા માટે અમારો આ પ્રયાસ છે. બીજો સવાલ એ કે અત્યારે હાલ જે નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે એને લઈને શું કહેવા માંગો છો? નારી સ્વાભિમાન આંદોલન એટલા માટે ચાલી રહ્યું છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન મારી બહેનો તમને તકલીફ પડે તો 15 કવાડીનું પોસ્ટકાર્ડ લખજો, હું પોતાના ભાષણોમાં બોલ્યા છે. પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે, અમે આંદોલન કરીએ છીએ. કેટલી નારીઓની અત્યારે મુશ્કેલીમાં મુકાય છે. સુરતની જે મહિલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી કોર્પોરેટરે સુસાઇડ કર્યું છે. એમાં એમને જે ભાજપનો જે આગેવાન એમનો બેન માનતો હતો, રાખડી બાંધવાનો એમની પાસે વ્યવહાર હતો એવું કે છે. એના કેટલાય ફોટા વાયરલ થઈ રહ્યા છે, અમારી સુધી નથી પહોંચ્યા, પણ સુરતના અનેક લોકો કે જેના ફોટા અને પ્રેસ મીડિયાએ પણ સ્વીકાર્યું એમના 100 થી વધારે ફોટા મોબાઈલમાંથી નીકળ્યા છે અને પોલીસ તપાસ કરે. નારી સ્વાભિમાન ભારતીય જનતા પાર્ટી પાસે ક્યાં છે? એમનો ધારાસભ્ય બળાત્કાર કરે, એમનો ધારાસભ્ય રેપ કરે, ભાગી જાય અને ગુજરાતમાંથી પકડાતો નહીં. કયું નારી સ્વાભિમાન? હરિયાણાનો પ્રદેશ પ્રમુખ મોદી સાહેબ સાથે જોડાયેલો પ્રમુખ એ ગેંગ રેપ કરે દિલ્હીમાં, અને છતાં પણ ભારતીય જનતા પાર્ટી બોલતી નથી. ત્યારે નારીનું કયું સ્વાભિમાન આ ભારતીય જનતા પાર્ટી જાળવવા માંગે છે? એના માટેનું અમારું આંદોલન. માત્ર પાયલ ગોટી અત્યારે જરૂર નિમિત્ત છે,
પણ પાયલકોટી ઉપર જે રીતનો અત્યાચાર થયો એના કારણે અમે આંદોલન કર્યું છે, કોઈ રાજકીય હેતુથી નહીં, એક સામાજિક આગેવાનો તરીકે કે આવું દીકરીને ન થવું જોઈએ એના માટેનું અમારું આંદોલન છે. એટલે નારી સ્વાભિમાનનું આંદોલન હજુ તેજ પકડવાનું છે અને તટસ્થ તપાસ કરીને જો સાચો રિપોર્ટ નહીં આપે તો કદાચ મને એમ છે ગુજરાતની નારીઓ આ સરકારની સામે પણ નીકળી પડે તે પ્રકારનો અત્યારે મારો નારીઓ બહેનોમાં રોષ છે. વિરજીભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.